चल स्टार्ट करिए। लास्ट लेक्चर में क्वेश्चन नंबर 22 આપણે કર્યો હતો, જેમાં આપણે ઓસી વક્ર એટલે કે ક્રિયાલક્ષણ વક્ર ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક્સ કર્વ આપણે ડ્રો કરવાનો હતો અને એમાં આપણે પોઇસન વિતરણનો ઉપયોગ કર્યો હતો। હવે સ્ટાર્ટ કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન, જેમાં ફરી પાછું એકવાર સમજાવી દઉં કે આપણને ક્વેશ્ચનમાં એવું કીધું હતું કે આ સિંગલ સેમ્પલિંગ પ્લાન એટલે કે એક નિદર્શન યોજના 200100 અને 2 માટે ઓસી વક્ર દોરો। તો કેપિટલ એન ખબર છે, સ્મોલ એન ખબર છે, સી ખબર છે, એના પરથી પોઇસન વિતરણનો ઉપયોગ થશે કેમ કે કેપિટલ એન ની કિંમત વધારે છે અને આપણે ઓસી વિધેય ક્રિયાલક્ષણ વિધેય શોધવાનું પહેલા અને પછી પીડેસ ની જુદી જુદી કિંમત માટે પીએ ની જુદી જુદી કિંમતો શોધીને એ બધાને આપણે ગ્રાફ પેપર પર પ્લોટ કરવાનો। હવે આવો ક્વેશ્ચન મોટા ભાગના કેસની અંદર એક્ઝામમાં પૂછાતો જ હોય છે અને જેનું વેઇટેજ લાસ્ટ ટાઈમે મેં તમને કીધું તો એ પ્રમાણે ક્વેશ્ચન ધારો કે 7-8 50 માર્કના પેપરમાં 7 માર્કનો ક્વેશ્ચન કહેવાય એવું કહી શકીએ આપણે। મિનિમમ 5 માર્ક એટલે 10% નો ક્વેશ્ચન કહેવાય, એટલે 7 માર્ક હોય તો 14% નો ક્વેશ્ચન થઈ ગયો એવું કહેવાય। ઓકે, હવે સ્ટાર્ટ કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન। ક્વેશ્ચન નંબર 24 જો શું કીધું છે, એક નિદર્શન યોજના 800-120-2 માટે જુદા જુદા ખામી પ્રમાણ માટે સમૂહની સ્વીકૃતિની સંભાવના શોધવાની નથી, નીચે પ્રમાણે આપેલ છે। જો પીડેસ અને પીએ આપી દીધું છે, જે લાસ્ટ એક્ઝામ્પલમાં આપણે શોધ્યું હતું પીડેસ અને પીએ ની કિંમત, જે આ એક્ઝામ્પલમાં આપી દીધી છે અને તે ઉપરથી ઓસી વક્ર દોરો, એટલે સીધું આપણે ઓસી વક્ર જ દોરવાનો છે। પીડેસ ની જુદી જુદી કિંમત માટે પીએ ની જુદી જુદી કિંમતો જે લાસ્ટ એક્ઝામ્પલમાં આપણે શોધી હતી એ આ એક્ઝામ્પલમાં આપી દીધી છે અને એ આપી દીધી છે। હવે ડાયરેક્ટ તમારે ઓસી વક્ર ડ્રો કરવાનો છે અને ઓસી વક્ર ઉપરથી જ્યારે એક્યુએલ 0.005 અને એલટીપીડી 0.06 હોય ત્યારે ઉત્પાદકનું જોખમ અને ગ્રાહકનું જોખમ શોધો। એટલે કે જ્યારે એક્યુએલ અને એલટીપીડી આપેલી હોય ત્યારે આપણે જે ઉત્પાદકનું જોખમ અને ગ્રાહકનું જોખમ શોધતા હતા સૂત્રની મદદથી, એની જગ્યાએ આપણે ઓસી વક્રનો ઉપયોગ કરીને શોધવાનું છે। એટલે આ એક્ઝામ્પલ જે આગળના એક્ઝામ્પલ કર્યા હતા એનાથી કઈ રીતે અલગ થાય છે, તો પીડેસ અને પીએ ની કિંમત આપણે જાતે શોધવાની નથી, આપી દીધી છે। પણ લાસ્ટ ટાઈમમાં આપણે જોયું હતું કે એક્યુએલ અને એલટીપીડી આપ્યું હોય તો પીએ કઈ રીતે કેલ્ક્યુલેટ થાય, અહીંયા કઈ રીતે કેલ્ક્યુલેટ થાય એ નથી કરવાનું, પણ ગ્રાફ પરથી કઈ રીતે શોધાય એટલું નવું શીખવાનું છે આ એક્ઝામ્પલ પૂરતું। તો સૌથી પહેલા આપણે ઓસી વક્ર દોરીશું। ક્વેશ્ચન નંબર 24 હવે ઓસી વક્ર દોરવા માટે પીડેસ ની જુદી જુદી કિંમત આપેલી હોય અને પીએ ની જુદી જુદી કિંમતો આપણે શોધવાની હોય, સોરી આ પીડેસ ની જુદી જુદી કિંમત માટે પીએ ની જુદી જુદી કિંમતો શોધવાની હોય છે, જે આ ક્વેશ્ચનમાં આપી દીધી છે। એટલા માટે એ કામ કરવાની જરૂર નથી, ડાયરેક્ટ તમારે ઓસી વક્ર દોરવાનું સ્ટાર્ટ કરવાનું છે। એના માટે શું કરવાનું છે, તો આ એક્સ એક્સિસ અહીંયા આપણે મૂકીએ, વાય એક્સિસ અને આ ઓરિજિન ઉગમ બિંદુ 0। ઓસી વક્ર માટે એક્સ એક્સિસ પર પીડેસ ની જુદી જુદી કિંમતો લેવાય છે અને વાય એક્સિસ પર પીએ ની જુદી જુદી કિંમતો લેવાય છે। હવે પીડેસ ની જુદી જુદી કિંમતો આપણને આપેલી છે ક્વેશ્ચન ની અંદર 0, 0.01 થી લઈને 0.05। તો આ 0 પછી આમ જોવા જઈએ તો બહુ 1, 2, 3, 4, 5, 6 આવું જ કંઈક લખેલું છે, પણ એકની જગ્યાએ આપણે અહીંયા લખીએ છીએ 0.01, 0.02, 0.03, 0.04, 0.05 અને આ લખવું હોય તો લખાય, ના લખવું હોય તો કાંઈ વાંધો નથી, આપણે 0.05 સુધીનું જ આપ્યું છે। પછી અહીંયા પીએ ની કિંમતમાં આપણે આવું લખી શકીએ 1, 2, 3,
4 5 આવી રીતે આપણે લખતા હોઈએ છીએ, પણ પીએ એટલે સંભાવના છે. સંભાવના ક્યારેય 1 થી વધારે ના હોય, એટલે તમે 1 2 3 એવું ના લખી શકો. એટલા માટે શું કરવું પડે, તો તમારે આવું લખવાનું 0.1 કેમ કે પોઈન્ટમાં હોય, 0.2 0.3 0.4 0.5 0.6 0.7 0.8 0.9 અને 0.10 એવું ના લખાય, 1 જ લખવું પડે. ઓકે, હવે પી ડેશ બરાબર જ્યારે 0 છે ત્યારે PA1 એટલે એક આ પોઈન્ટ તો થઈ ગયો આપણો. પછી પી ડેશ 0.01 માટે પીએન 0.01 માટે પીએ છે 0.88 જેવું છે, એટલે 0.9 ની નજીક થયું. 0.9 થી થોડુંક ઓછું, તો 0. એક્ઝેક્ટ નહીં મળે આપણને, કેમ કે આટલી એક્ઝેક્ટ કરવા માટે ગ્રાફ પેપર જોઈએ અને એમાં પણ એકદમ મોટા સ્કેલ લઈને આપણે કરીએ તો જ આપણને એક્ઝેક્ટ ખબર પડવાના ચાન્સીસ છે. અહીં આપણે 0.9 થી સહેજ નીચે લઈ લેવાનું ચાલે, કેમ કે ખરેખર તો આપણે ઓસી વક્રનો કયો શેપ આવવાનો છે એ જ આપણે બતાવવાનું છે. 0.02 એ 0.57 એટલે કે 0.6 થી થોડુંક નીચે, 0.02 એ 0.6 થી થોડુંક નીચે લખીશું એટલે 0.57 જેવું થશે એવું આપણે માની લેવાનું છે. પછી 0.03 માટે 0.303 એટલે 0.3 જ કહેવાય, અથવા તો 0.3 થી સહેજ ઉપર 0.03 એ 0.3 જ કહો તો પણ વધારે સારું કહેવાય, કેમ કે બહુ નાનો ડિફરન્સ છે. 0.303 લખેલું છે. પછી 0.04 એ 0.14 એટલે 0.1 અને 0.2 ની વચ્ચેથી સહેજ ઓછું એવું કરવાનું. 15 ની જગ્યાએ 0.15 આવે એની જગ્યાએ 0.14 છે એટલે સહેજ નીચે કરવાનું. અને 0.05 એ 0.06 એટલે કે 0.10 કરતા પણ ઓછું, આ 0.10 કહેવાય. 0.1 એટલે 0.10 કહેવાય. એનાથી અડધું કરીએ એટલે 0.05 થાય, અને એનાથી સહેજ ઉપર એટલે 0.06 જેવું આપણે અહીંયા મૂકી દેવાનું. બસ, હવે આને આપણે જોઈન કરો. આ જે થયું એને આપણે કહીશું ઓસી વક્ર. તો આપણો એક્ઝામ્પલ પતી ગયો અડધો, કે ઓસી વક્ર દોરો, તો દોરી દીધો ઓસી વક્ર. પી ડેશ ની ને પી ની જુદી જુદી કિંમતો જે લાસ્ટ એક્ઝામ્પલમાં આપણે એટલે કે લાસ્ટ લેક્ચરમાં જે આપણે શોધી હતી એ આપણને અહીંયા ઓલરેડી આપી દીધી છે, ખાલી આપણે વક્ર દોરવાનો હતો. ઓકે, એના પછી શું લખ્યું છે તે પરથી, ઓકે, આ કિંમતો આપણને આપેલી છે તે પરથી ઓસી વક્ર દોરો. ચલો, ઓસી વક્ર દોરવાનું તો કામ પતી ગયું. હવે લખ્યું છે ઓસી વક્ર ઉપરથી હવે તમારે ઇક્યુએલ અને એલટીપીડી થી આલ્ફા અને બીટા શોધી શકાય. ઉત્પાદકનું જોખમ એટલે આલ્ફા અને ગ્રાહકનું જોખમ એટલે બીટા. એ તમે મેથડથી શોધી શકો સૂત્રની મદદથી, જ્યારે ઇક્યુએલ અને એલટીપીડી આપી દીધા હોય ત્યારે. પણ અહીંયા એ રીતે કરશો તો માર્ક્સ ના મળે, કેમ કે તમને લખ્યું જ છે કે ઓસી વક્રનો ઉપયોગ કરીને જ્યારે ઇક્યુએલ અને એલટીપીડી આવું હોય ત્યારે ઉત્પાદકનું જોખમ એટલે આલ્ફા અને બીટા શોધો. તો શું કરવાનું છે, ત્યારે ઇક્યુએલ એટલે કે પી ડેશ 0.005, જુઓ, જ્યારે ઇક્યુએલ એટલે કે પી ડેશ બરાબર 0.005 હોય ત્યારે પીએ શું થશે એ આ વક્ર પરથી દોરવાનું છે. તો પી ડેશ ની કિંમત 0.005 એટલે અહીંયા આવે 0.005. તો આ કિંમતને આપણે 0.005 કહી દઈએ છીએ. તો અહીંયાથી આ 0.005 થી આ કિંમતથી 0.005 અડધી કિંમત થઈ, 0 થી 0.01 ની અડધી કિંમત. અહીંયાથી એક લાઈન વાય એક્સિસ ને સમાંતર દોરવાની. એટલે અહીંયાથી તમે આમ ગયા એવું કહેવાય. અહીંયાથી નીચેથી તમે ઉપર આમ ગયા, અને અહીંયા જે જગ્યાએ આ ટચ થાય છે, આ જગ્યા
અહીંયા કઈ કિંમત હશે પીએ ની એ શોધી નાખવાની. એટલે આમ જોવા જઈએ તો આમ સહેજ આપણે આમ કરીએ એટલે તમને અહીંયા આઈડિયા આવે કે ઓકે પીએ ની આ કિંમત લાગે છે. રફલી એક્ઝેક્ટ ના ખબર હોય તો ચાલે. એટલે કે પોઈન્ટ 1 થી થોડીક નીચે છે. કોઈ પણ કિંમત તમે થોડીક 1 થી નીચે લખી નાખવાનું, પણ 0.9 થી ઉપર લખવાનું. એટલે 0.9 કરતા વધારે અને 1 થી ઓછું એટલે 0.9897 એવું કોઈ પણ લખી શકો. 9897 તમે રફલી લખી શકવાનું, એક્ઝેક્ટ ના મળે આપણને. તો જ્યારે પી ડેશ બરાબર 0.05 હોય ત્યારે પીએ બરાબર 0.97 થાય એવું આપણને ગ્રાફ પરથી ખબર પડી. માટે આલ્ફા બરાબર, જો એક્યુએલ પરથી આલ્ફાની કિંમત એટલે ઉત્પાદકનું જોખમ મળે ને 1 માઇનસ 1 ઓછા 0.97 કરો એટલે આન્સર આવશે 0.03. તો આલ્ફાની કિંમત 0.03 આવી ગઈ. પતી ગયું. હવે આપણને એવું કીધું છે જ્યારે એલટીપીડી એટલે કે પી ડેશ જ 0.06 હોય ત્યારે હવે પીએ ની કિંમત આપણે શોધવાની છે. તો હવે જ્યારે આપણને એલટીપીડી આપેલું છે ને પીએ ની કિંમત શોધવાની છે તો શું કરવાનું છે? તો પી ડેશ આ જે હતું ને એ એક્યુએલ હતું. અહીંયા આ કિંમત એક્યુએલ ની હતી, પી ડેશ કહેવાય એને. હવે અત્યારે આ જે કિંમત છે ને 0.06 એ છે એલટીપીડી. 0.06 આ રહ્યું. એનાથી સહેજ ઉપર ગ્રાફ ડ્રો કરવાનો. તો જેવું આ કર્વને ટચ થાય ત્યાં સુધીનું એટલે અહીંયા સુધીનું. અહીંયાથી આમ જુઓ તો આ કિંમત કઈ હશે એ વિચારવાનું. તો અહીંયાથી આમ જોઈએ તો આ કિંમત કઈ હશે આપણને થોડોક આઈડિયા આવે. તો આપણે એમ કહીએ કે અહીંયાથી આમ ગયા તો અહીંયા આ કિંમત છે. આ કઈ હશે તો 0 થી થોડીક વધારે, 0 થી થોડીક વધારે પણ 0.10 થી તો ઓછી. એટલે 0.10 અને 0 ની વચ્ચે હવે 0.0 એનાથી 0.5 કરતા પણ ઓછી લાગે છે. 0.05 કરતા પણ ઓછી લાગે છે એટલે 0.04 રફલી તમે આવું લખી શકો. તો જ્યારે એલટીપીડી બરાબર 0.06 હોય ત્યારે પીએ બરાબર 0.04 થાય છે, જેને જ આપણે બીટા કહીએ છીએ. એટલે બીટા બરાબર 0.04 એટલે કે ગ્રાહકનું જોખમ 4% છે અને ઉત્પાદકનું જોખમ 3% છે. આપણને જે પ્લાન કીધો હતો, યોજના કીધી હતી, એક નિદર્શન યોજના, એની અંદર એવું આપણને ખબર પડે છે. આટલું કરવાથી આપણો એક્ઝામ્પલ કમ્પ્લીટ થાય. અહીંયા જો આલ્ફા આ લોકોએ લખેલું છે 0.02 અને અહીંયા લખ્યું છે 0.025 એટલે 0.03 જેવું. અહીંયા 0.02 આ ડિફરન્સ રહેવાનો જ છે. આપણે અહીંયા 0.03 લખ્યું છે, અહીંયા 0.04 લખ્યું છે. આ ડિફરન્સ ઓલવેઝ રહેવાનો છે. ઇવન આપણે ગ્રાફ પેપરમાં પણ પ્લોટ કરીએ તો પણ આ રહેવાનો છે. જો બહુ જ સારો મોટા ગ્રાફ પેપરની અંદર બહુ મોટા સ્કેલ પર ગ્રાફ પેપર પર પ્લોટ કરીએ તો આપણને એક્ઝેક્ટ આન્સર મળવાના ચાન્સીસ વધી જાય. અધરવાઇઝ આવો આન્સર આવે પણ આ આન્સર એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ વેલિડ આન્સર કન્સિડર કરવામાં આવે છે. તો એક્ઝામ્પલ નંબર 24 માં કોઈને કોઈ ડાઉટ હોય તો તમે પૂછી લો. કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકશો. કોઈ ક્વેશ્ચન કોઈને? ઓકે, ચલો હવે ક્વેશ્ચન નંબર 25 હોમવર્કમાં રહેશે. શું છે ક્વેશ્ચન? એક નિદર્શન યોજના 1050-2 માટે ઓસી વક્ર દોરો. અહીંયા ઓસી વક્ર દોરવાનો છે. ઉપરના એક્ઝામ્પલમાં પણ દોરવાનો હતો, પણ આ એક્ઝામ્પલમાં પી ડેશ અને પીએ ની કિંમત આપેલી નથી. એટલે સૌથી પહેલા તો પી ડેશ અને પીએ ની કિંમતનો ઉપયોગ કરીને તમે જે લાસ્ટ લેક્ચરમાં કર્યું હતું, આ પી ડેશ અને પીએ ની કિંમત આપણે શોધી હતી અને ઓસી વક્ર દોર્યો હતો લાસ્ટ લેક્ચરમાં. એટલું કામ કરવાનું છે આપણે પહેલા આ એક્ઝામ્પલમાં. અને પછી એક્યુએલ અને એલટીપીડી જ્યારે આપેલું હોય ત્યારે આલ્ફા અને બીટા અથવા તો ઉત્પાદકનું જોખમ અને ગ્રાહકનું જોખમ શોધો. હવે આ એક્ઝામ્પલમાં તમારી જોડે ચોઈસ છે. કઈ ચોઈસ છે? અહીંયા તમને એવું નથી કીધું કે ઓસી વક્રની મદદથી જ કરો. તો તમારી જોડે ચોઈસ છે. તમે ઓસી વક્રની મદદથી પણ કરી શકો અથવા તમે ફોર્મ્યુલાથી પણ કરી શકો. અને બંને રીતે આપણને આ એક્ઝામ્પલનો જવાબ કઈ રીતે આવે એ આવડે છે. તો આ તમારું હોમવર્કમાં રહેશે. મારી દ્રષ્ટિએ જ્યારે ઓસી વક્ર દોરવાની
દોરીને પછી તમને આલ્ફા અને બીટા શોધવાનું કીધું હોય તો તમે ઓસી વક્રનો ઉપયોગ કરીને જ આલ્ફા અને બીટાની કિંમત શોધો એ વધારે સારું કહેવાશે. તો આ એક્ઝામ્પલમાં ઓસી વક્ર દોર્યા પછી ઓસી વક્રનો ઉપયોગ કરીને તમે આલ્ફા અને બીટા શોધો એ વધારે સારું રહેશે. ચલો આ ચેપ્ટરનો એક પાર્ટ કમ્પ્લીટ થયો. હવે બીજો પાર્ટ શું છે જુઓ, ક્વેશ્ચન નંબર 26. કદાચ હવે પછીનો જે પાર્ટ છે ને એમાં પણ તમારો એ પાર્ટ આગળ વધારી શકશે હવે. એટલે તમે એમને કહી દેજો જ્યારે લેક્ચરમાં, હું પણ કહી દઈશ જ્યારે લેક્ચરમાં કદાચ તમને આ ક્વેશ્ચન નંબર 26 કરાવે તો કહેજો કે અમારો થઈ ગયો છે. હું પણ કહી દઈશ એમને. એક નિદર્શન યોજના 50-10-1 માટે ખામી પ્રમાણ 4% હોય ત્યારે AOQ અને ATI ની કિંમત શોધો. તો હવે આ થોડોક અલગ ટાઈપનો એટલા માટે થયો કેમ કે આપણને AOQ શું છે ને ATI શું છે ખબર નથી. પણ એ બહુ સહેલું છે. સૌથી પહેલા શું કરવાનું છે જુઓ, સૌથી પહેલા આ યોજના માટે જ્યારે ખામી પ્રમાણ 4% એટલે P' બરાબર 0.04 હોય, 4% એટલે 0.04 હોય ત્યારે PA કેટલું થશે એ શોધી નાખવાનું સૌથી પહેલા. અને PA આવી ગયા પછી AOQ અને ATI શોધવું સહેલું છે. તો સૌથી પહેલા તો PA શોધીએ છીએ જ્યારે P' બરાબર 0.04 આપેલો હોય ત્યારે. આ નિદર્શન યોજના 50, 10 અને 1. તો આપણી યોજના છે 50, 10 અને 1. એટલે કે કેપિટલ N 50, સ્મોલ n 10, C બરાબર 1. કેપિટલ N લેસ ધેન 200 હોવાથી અતિ ગુણોત્તર વિતરણનો ઉપયોગ થશે. ઓકે, P' આપેલું છે આપણને 0.04. તો સૌથી પહેલા n ઇન્ટુ P' શોધી નાખવાના. તો n કેટલા છે 50. 50 ગુણ્યા 0.04 કરીએ આપણે એટલે 2 આવશે. અને પછી n માઇનસ np' શોધવાનું એટલે કે 50 ઓછા 2 48 થશે. હવે PA ની કિંમત શોધવાની છે તો એનું એક સૂત્ર આપણે અતિ ગુણોત્તરનું, ચલો કોણ બોલશે? લાસ્ટ ટુ લાસ્ટ લેક્ચરમાં 2-3 સ્ટુડન્ટ્સ બોલ્યા હતા, યાદ હોય તો બોલો. NP dash વેરી ગુડ. C અને D વેરી ગુડ. ઇન્ટુ N minus NP હા np ડેશ C N minus D વેરી ગુડ. અને અપવનમાં કેપિટલ N CN. વેરી ગુડ, વેરી ગુડ, પરફેક્ટ. હવે આમાં બધી કિંમતો મૂકી દઈએ છીએ જે આપણને ખબર છે બધી. D equal to 0 થી C કેટલા છે 1. np ડેશ આપણે શોધ્યા છે 2. C D ખબર નથી, D ની અલગ અલગ કિંમત આવશે એટલે n minus np ડેશ 48. C સ્મોલ n કેટલા છે 10. 10 ઓછા D ને નીચે D સિવાય બાકીનું બધું ખબર છે 50 C 10. બસ હવે D ની જગ્યાએ તમારે એક ફેરી 0 મૂકવાના છે, એક ફેરી 1 મૂકવાના છે કેમ કે C બરાબર 1 છે. તો ચલો D ની જગ્યાએ 0 મૂકો એટલે 2C 0, 48C, 10 minus 0 એટલે 10 upon 50C 10 plus 2C1, 48C 9 upon 50C 10. બસ આની અંદર કેલ્ક્યુલેશન્સ કેવી રીતે કરવાના છે? 2C0 1 થશે. ચલો કોણ લખાવશે 48C 10 ને કઈ રીતે લખીએ તો વધારે સારું? 48 factorial હા 48 ફેક્ટોરિયલ upon 10 factorial into 38 factorial. વેરી ગુડ. ડિવાઇડેડ બાય 50 factorial upon 10 factorial into 40 factorial. પરફેક્ટ. પ્લસ 2C1 એટલે 2, 48 factorial upon 9 factorial into 39 factorial. વેરી ગુડ. આ તો 50 એમના એમ જ રહેશે. factorial. ઓકે, હવે
થોડુંક વધારે સાદું રૂપ આપવું પડશે. આ 1 લખવાની જરૂર નથી. 48 ફેક્ટોરિયલ 10 ફેક્ટોરિયલ 38 ફેક્ટોરિયલ ગુણ્યા 10 ફેક્ટોરિયલ ઉપર લખી નાખીએ 40 ફેક્ટોરિયલ અને 50 ફેક્ટોરિયલ પ્લસ 2m ના m 48 ફેક્ટોરિયલ 9 ફેક્ટોરિયલ 39 ફેક્ટોરિયલ ગુણ્યા 10 ફેક્ટોરિયલ ઉપર 40 ફેક્ટોરિયલ અને નીચે 50 ફેક્ટોરિયલ. ઓકે, હવે આ 10 ફેક્ટોરિયલ કેન્સલ. શું કરવું જોઈએ? તો આ 48 ફેક્ટોરિયલ એમના એમ મૂકો. આ 40 ફેક્ટોરિયલ છે ને એને લખીશું 40 into 39 into 38 ફેક્ટોરિયલ. એટલે આ 38 ફેક્ટોરિયલ એમના એમ રાખવાના, કેન્સલ થઈ જશે. 50 ફેક્ટોરિયલ ની જગ્યાએ લખીશું 50 into 49 into 48 ફેક્ટોરિયલ. જેથી કરીને આ 48 ફેક્ટોરિયલ કેન્સલ થશે, આ 38 ફેક્ટોરિયલ કેન્સલ થશે. પ્લસ આ 2m ના m 48 ફેક્ટોરિયલ m ના m 9 ફેક્ટોરિયલ m ના m 39 ફેક્ટોરિયલ m ના m. પણ આ 10 ફેક્ટોરિયલ ની જગ્યાએ લખીશું 10 ગુણ્યા 9 ફેક્ટોરિયલ. 40 ફેક્ટોરિયલ ની જગ્યાએ લખો 40 ગુણ્યા 39 ફેક્ટોરિયલ અને 50 ફેક્ટોરિયલ ની જગ્યાએ લખો 50 ગુણ્યા 49 ગુણ્યા 48 ફેક્ટોરિયલ. એટલે 48 ફેક્ટોરિયલ કેન્સલ, આ 39 ફેક્ટોરિયલ કેન્સલ અને આ 9 ફેક્ટોરિયલ કેન્સલ. બસ હવે આ સિમ્પલ કેલ્ક્યુલેટરથી કેલ્ક્યુલેટ કરી શકાશે. 40 ભાગ્યા 50 કરવાના ગુણ્યા 39 ભાગ્યા 49 એટલે 0.64 જેવું લખી શકાશે. 0.64 અહીંયા 2 ગુણ્યા 10 2 ગુણ્યા 10 ભાગ્યા 50 કરીએ ગુણ્યા 40 કરો અને ભાગ્યા 49 એટલે 0.33 જેવું થશે. એટલે આ બંનેને ઉમેરી દઈએ એટલે 0.97 જેવું થયું. તો જ્યારે P' બરાબર એટલે કે ખામી પ્રમાણ 0.04 હોય ત્યારે PA બરાબર 0.96 જેવું આવ્યું. 97 96 ચાલે. તો આપણો જવાબ, આપણે જો પોઈન્ટ પછી થોડાક વધારે આપણે છે ને 0.3 હતું એને 0.4 કરી નાખ્યું, 0.63 હતું એનું 0.4 કર્યું અને અહીંયા 0.32 હતું એનું 0.33 કરી નાખ્યું. એટલે થોડુંક વેરિએશન આવે પણ આ ચાલે છે, કોઈ પ્રોબ્લેમ નથી. તો જ્યારે P' બરાબર 0.04 હતું ત્યારે PA બરાબર 0.97 આપણને મળ્યું. હવે આપણે AOQ શોધવાનું છે. તો એનું એક સિમ્પલ સાદું સૂત્ર છે. P' તમે જે P' ની કિંમત માટે PA ની કિંમત શોધી એ બંનેનો ગુણાકાર કરો એટલે તમારો જવાબ આવી જાય AOQ. AOQ નું ફૂલ ફોર્મ છે એવરેજ આઉટગોઈંગ ક્વોલિટી. એવરેજ એટલે કે સરેરાશ, આઉટગોઈંગ નિર્ગમ, ક્વોલિટી ગુણવત્તા. સરેરાશ નિર્ગમ ગુણવત્તા, સરેરાશ નિર્ગમ ગુણવત્તા એટલે P' into PA કરો એટલે તમારો જવાબ આવે. એટલે 0.04 ગુણ્યા 0.97 એટલે 0.0388 અથવા તો 39 એવું લખી 0.0388. થોડું વેરિએશન ચાલે જવાબની અંદર. અહીંયા તમે જોશો તો 0.038 પછી 5 લખશે તો 388 લખી નાખ્યું છે. થોડું વેરિએશન ચાલે કેમ કે આમને પણ એક્ઝેક્ટ પોઈન્ટ પછી 3 ડિજિટ લીધા છે, આપણે 2 ડિજિટ લીધા છે એટલે આટલું ચાલે. હવે આને હું 2 ડિજિટ કરી નાખું તો 0.04 જેવું આવે તો આપણામાં પણ 0.04 જેવું જ આવશે. ઓકે, અને પછી આવે છે ATI. તો એનું એક નાનકડું સૂત્ર છે n પ્લસ કેપિટલ N માઇનસ સ્મોલ n ઇન્ટુ 1 માઇનસ PA. આ સૂત્ર યાદ રાખવાનું. ATI એનું ફૂલ ફોર્મ છે
એવરેજ, એ એટલે એવરેજ એટલે કે સરેરાશ, ટી એટલે ટોટલ એટલે કે કુલ, અને આઈ ઇન્સ્પેક્શન એટલે કે તપાસ, સરેરાશ કુલ તપાસ, સરેરાશ કુલ તપાસ, ATI. તો એનું સૂત્ર છે સ્મોલ n પ્લસ કેપિટલ N માઇનસ સ્મોલ n ઇન્ટુ 1 માઇનસ PA. તો આપણા કેપિટલ N સોરી સ્મોલ n કેટલા હતા ક્વેશ્ચનની અંદર જુઓ તો સ્મોલ n 10 છે અને કેપિટલ N 50 છે. તો સ્મોલ n ની જગ્યાએ 10 મૂક્યો, અહીંયા 50 ઓછા 10 કર્યા અને 1 માઇનસ PA 0.97 હતું. તો આ 10 વત્તા 50 ઓછા 10 એટલે 40 અને આ 0.03 એટલે આ 10 વત્તા 0.03 ગુણ્યા 40 કરશો એટલે 1.2 જવાબ આવશે અને એનામાં 10 ઉમેરી દો એટલે તમારો જવાબ 11.48 ની જગ્યાએ 11.2 જેવો જવાબ થશે. આ જવાબ ચાલે. જો એક્ઝેક્ટ ફિગર લીધી હોત તો જે બુકમાં લખ્યો હોત એ આન્સર આવે, પણ એક્ઝામમાં લખો તો પણ પરફેક્ટ કહેવાય છે. તો ATI અને AOQ આપણે આ રીતે શોધી શકાય. અને પછી બીજું એક આવે છે ASN. બસ આ ત્રણ વસ્તુ જ હોય. ASN નું ફૂલ ફોર્મ છે એવરેજ એટલે કે સરેરાશ, સેમ્પલ એટલે કે નિદર્શ, N એટલે કે નંબર સંખ્યા, સરેરાશ નિદર્શ સંખ્યા, એવરેજ સેમ્પલ નંબર, એવરેજ સેમ્પલ નંબર જેનું સૂત્ર ખાલી માત્ર આટલું સ્મોલ n. તો જે સ્મોલ n છે આપણો જવાબ થશે. સ્મોલ n કેટલા છે 10, તો 10 જવાબ થશે. આ ASN આપણને શોધવાનું નહોતું કીધું, પણ શોધવાનું કીધું હોય તો આ રીતે શોધી શકાય. તો જ્યારે પીડેશ ની અલગ અલગ કિંમત, હવે ધારો કે પીડેશ ની બહુ બધી કિંમત આપેલી છે અને PA ની આપણને કિંમત શોધવાની છે, તો આપણે એ શોધી શકીશું. અને પછી આ બંનેનો ગુણાકાર કરો એટલે AOQ આવે. આ બંનેનો ગુણાકાર કરો એટલે AOQ ની જુદી જુદી કિંમત આવે. અને પછી આ સૂત્ર ATI નું સૂત્ર મૂકો અને એમાં ખાલી PA ની કિંમત અલગ અલગ છે એટલે અહીંયા અલગ અલગ કિંમતો બદલાશે. કેપિટલ અને સ્મોલ n તો ફિક્સ જ છે એટલે ATI ની અલગ અલગ કિંમત મળશે. અને ASN તો હંમેશા ફિક્સ જ રહેવાનું છે n. ASN તો જે પણ હશે એ ફિક્સ, એટલે એ શોધવાની પણ જરૂર નથી. એટલે AOQ અને ATI ની જુદી જુદી કિંમતો શોધીને પછી બે વક્ર આવે, એમાં આવે એક AOQ વક્ર અને એક આવે ATI વક્ર. બંને વક્રમાં P ડેશ x એક્સિસ પર લેવાનું, અહીંયા AOQ ની કિંમત લેવાની અલગ અલગ, અહીંયા ATI ની કિંમત લેવાની અને પછી ગ્રાફ દોરવાનો. આનો ગ્રાફ ઓલવેઝ આવી ટાઈપનો આવે અને આનો ગ્રાફ ઓલવેઝ આવી ટાઈપનો આવે. તો આ બંને ગ્રાફ થશે. એના આપણે શેપ ડ્રો કર્યા. જે ટાઈપના એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. અધરવાઇઝ ચિરાગ ત્રિવેદી સર એ એક્ઝામ્પલ્સ લેવાના છે. તો એ તમે આ ચેપ્ટરનો છેલ્લો પાર્ટ કહેવાય એવું કહી શકાય. તમને કોઈ ડાઉટ હોય તો તમે પૂછી લો.